ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે મુક્ત વેપાર. બંને દેશના વડાઓએ ટેલિફોનિક વાતચીત બાદ મુક્ત વેપાર કરારના સફળ સમાપન અંગે કરી જાહેરાત. સમજૂતીથી યુવા પ્રોફેશનલ્સ, ખેડૂતો, આંત્રપ્રિન્યોર્સ અને ઉદ્યોગ સાહસિકોને થશે ફાયદો. અરવલ્લી પર્વતમાળા પર વિવિધ દાવાઓનું કેન્દ્ર સરકારે કર્યું ખંડન. વન અને પર્યાવરણ મંત્રીએ કહ્યું, અરવલ્લી પર્વતમાળા રાષ્ટ્ર માટે પ્રાકૃતિક વારસા અને કવચરૂપ. 90% ભાગ સંરક્ષણ હેઠળ હોવાની આપી માહિતી. છત્તીસગઢમાં સુરક્ષા દળોને મળી મહત્વની સફળતા. સુકમાના દુર્ગમ વિસ્તારમાં નક્સલવાદીઓની હથિયારોની ફેક્ટરી કરી ધ્વસ્ત. વિપુલ માત્રામાં વિસ્ફોટક સામગ્રી કરી જપ્ત. કચ્છના ભચાઉમાં ગમખ્વાર અકસ્માત. 4 વાહનો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા 2 વર્ષના બાળક અને ટ્રેલર ચાલકનું મોત. ગંભીર રીતે ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ભુજની હોસ્પિટલ ખાતે ખસેડાયા. કચ્છમાં પર્યટકોને આકર્ષવા 11 દિવસીય માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન. ફેસ્ટિવલમાં સાહસિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર. રણની સાથે દરિયાનો પણ માણી શકાશે આનંદ. ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો બેવડા મારથી નાગરિકોને હાલાકી. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ અને બિહારમાં ધુમ્મસ સાથે શીત લહેરની કરી આગાહી. લાહૌલ અને સ્પીતિમાં બરફવર્ષાને કારણે સર્જાયો આહલાદક નજારો. રાજ્યમાં 48 કલાક બાદ વધશે ઠંડીનું જોર. બાંગ્લાદેશમાં પ્રવર્તમાન વચગાળાની સરકાર પર પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના આકરા પ્રહાર. કહ્યું, આવામી લીગ વગર સામાન્ય ચૂંટણી યોજીને રાજ્યાભિષેકની તૈયારી. વચગાળાની સરકાર દ્વારા વ્યૂહાત્મક નિર્ણય લેવા અંગે ઉઠાવ્યા સવાલ. તો અરાજકતાભરી સ્થિતિ પર અમેરિકાએ વ્યક્ત. સોના ચાંદીએ વટાવી સર્વોચ્ચ સપાટી. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,36,000ને પાર. ચાંદીનો ભાવ કિલો દીઠ 5,000ના ઉછાળા સાથે 2,13,000ની આસપાસ કરી રહ્યો છે કારોબાર. તો શેર બજારમાં પણ ફૂલ ગુલાબી તેજીનો માહોલ.